નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે 100% કામની માહિતી મેળવવા માટે આ વિડીયો ઉપર તમે એકવાર ક્લિક કરી દીધું છે, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો આજ રોજ સવારના એક સમાચારથી દરેક સરકારી કર્મચારી અને પેન્શન ધારકના ચહેરા પર સ્મિત આવી ગયું છે। તો સરકારે સ્વતંત્રતા દિવસ પહેલા એક મોટી જાહેરાત કરી હતી। તો રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2025થી લાગુ કરાયેલા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો આનાથી લોકોની માસિક આવકમાં પણ સીધો વધારો થયો છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને સવારમાં એક સમાચાર આવી રહ્યા હતા અને જેનો સરળ ભાષામાં વિડીયો બનાવીને અત્યારે તમને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે। તો હવે સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોના ચહેરા પર સ્મિત આવી ગયું છે, કારણ કે સ્વતંત્રતા દિવસ પહેલાં એક મોટી જાહેરાત કરવામાં આવી હતી અને આજે રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2025થી લાગુ કરાયેલા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લઈ લીધો હતો। તો આનાથી લોકોની માસિક આવકમાં સીધો વધારો થશે મિત્રો। તો વાત કરીએ તો આ વધારા સાથે હવે રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ 53%થી વધારીને 55% કરવામાં આવશે। તો આ વધારો કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2025થી લાગુ કરાયેલા ડીએ વધારા સાથે સુસંગત છે અને તેની અસર રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં તાત્કાલિક દેખાશે મિત્રો। તો મિત્રો, આ વાત છે મહારાષ્ટ્ર રાજ્ય સરકારની। તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારને હાલમાં 53% ડીએ મળી રહ્યું છે અને તે ડીએ વધીને 55% કરવામાં આવશે। અને આ વધારો છે તે કેન્દ્ર સરકારે જ્યારે જાન્યુઆરી 2025નો ડીએમાં વધારો કર્યો હતો તેની સરખામણીએ મહારાષ્ટ્ર રાજ્યની સરકારે પણ આજરોજ ડીએમાં આ રીતનો વધારો કર્યો છે અને તેની અસર છે તે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં તાત્કાલિક રીતે દેખાશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આરોગ્ય રાહત અને બાકી ચૂકવણી વિશે। તો છેલ્લા 8 મહિનાથી જેની રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ હવે આવી ગઈ છે। તો જાન્યુઆરીથી ઓગસ્ટ 2025 સુધીના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના ડીએમાં બાકી રહેલા પૈસા પણ આ મહિનાના પગારમાં સામેલ કરવામાં આવશે। એટલે કે સ્વતંત્રતા દિવસ પહેલા 8 મહિનાના ડીએના બાકી રહેલા પૈસા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો। તો મિત્રો, આજે 8 મહિનાનું બાકી ડીએ છે તે આવતા મહિનાના પગારમાં, એટલે કે ઓગસ્ટ મહિનાનો પગાર આવે નવેમ્બર મહિનામાં, ત્યારે જે પગાર છે સપ્ટેમ્બર મહિનામાં તો ત્યારે પગારના પૈસા છે તે ત્યારે જમા થઈ જશે। તો આ જાહેરાત આટલી આવકારદાયક કેમ છે તેની વાત કરીએ તો આ વધારાથી મોંઘવારીનો મારનો સામનો કરી રહેલા કર્મચારીઓને સીધો ફાયદો થયો છે, તેમજ સતત વધતા જતા જીવન નિર્વાહના ખર્ચમાં આ ડીએ વધારો તેમની આર્થિક શક્તિને ફરીથી મજબૂત બનાવશે। તો ખાસ વાત એ છે કે સ્વતંત્રતા દિવસ પહેલા આ પગલું સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, તો જેમાં દરેક સરકારી કર્મચારીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને આ જાહેરાત છે એ શા માટે આવકારદાયક છે તેની વાત કરી કે હાલમાં જે મોંઘવારીનો મારનો સામનો કરી રહેલા જે દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમના સતત વધતા જતા જીવન નિર્વાહના ખર્ચને આ ડીએમાં વધારો છે તે તેમની આર્થિક શક્તિને વધુ મજબૂત બનાવશે અને ફરીથી તેમને મોંઘવારી સામે લડવાની શક્તિ પણ આપશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો શું છે આખું સત્ય। તો આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવ્યો છે અને તેની ગણતરી 7મા પગાર પંચ દ્વારા કરવામાં આવી છે। તો અન્ય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પહેલેથી જ આવા જ ડીએ વધારાને લાગુ કર્યા છે। તો હવે મહારાષ્ટ્રે પણ આ જ પગલું ભર્યું છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને આ વધારો છે તે ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર આ બધાએ તો અગાઉ વધારો જાહેર આ પ્રમાણે જ કર્યો હતો 2%નો। તો ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યની સરકારે પણ આ પગલું ભર્યું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો તમારા ખાતામાં નફો ક્યારે પ્રતિબિંબિત થશે, એટલે કે આ પૈસા છે તે તમારા ખાતામાં ક્યારે આવશે। તો આ સારા સમાચારની અસર ઓગસ્ટ મહિનાના પગાર સાથે દેખાશે।
અને તેની સાથે જાન્યુઆરી 2025થી ઓગસ્ટ 2025 સુધીનો બાકી રહેલો ડીએ પણ એકસાથે જમા કરવામાં આવશે, જેથી તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ સમયસર પહેલાં મળી શકે મિત્રો. તો મિત્રો, આ વાત હતી રાજ્ય સરકાર એટલે કે મહારાષ્ટ્રની રાજ્ય સરકાર. તો તેણે હજી સુધી કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં જે છે તે 2% વધારો છે તે કર્યો નહોતો. તો મિત્રો, હવે તેણે 2% વધારો કરીને પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને એક થોડી ઘણી એમ કહેવાય કે રાહતનો શ્વાસ લેવા માટે મજબૂર કર્યા છે, જે હોય તે. પણ કોઈ વાંધો નહીં મિત્રો, આ માહિતી હતી એટલે અમારી સુધી તમને વિડીયો બનાવીને માહિતગાર કર્યા. તો વિડીયો અંત સુધી જોયો બદલ દિલથી આભાર, અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.